જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો, શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે એક સુંદર માહિતી જાણીએ કે શ્રી કૃષ્ણ ભગવાનના દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું, તેના વિશે માહિતી મેળવી. પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. પ્રિયજનો, આપણા બધાના મનમાં એક પ્રશ્ન થાય છે, સ્વાભાવિક છે કે ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી એમનું સુદર્શન ચક્ર ક્યાં ગયું. સૌથી પહેલા આપણે સુદર્શન ચક્ર વિશે માહિતી જોઈએ. મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ નિર્ણયો ફક્ત ધર્મ અને ન્યાયની તરફેણમાં લીધા. પછી ભલે કર્ણથી કવચ અને કુંડલ લેવાની યોજના હોય કે દુર્યોધનને તેની માતા ગાંધારીની સામે નગ્ન ન થવા દેવાનો નિર્ણય હોય, આ સમગ્ર યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ ઇતિહાસના સૌથી શક્તિશાળી એવા શસ્ત્રોમાં એક એવું સુદર્શન ચક્ર એમના પાસે હોવા છતાં પણ એમણે એક વાર પણ મહાભારતના યુદ્ધમાં સુદર્શન ચક્રનો પ્રયોગ નહોતો કર્યો. કારણ કે તેઓ જાણતા હતા કે જો સુદર્શન ચક્રનો ઉપયોગ કરવામાં આવશે તો વિરોધીઓનો વિનાશ એક ક્ષણમાં થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ બંને પક્ષોને સમાન તકો આપવા માંગતા હતા. જેની ઉપર પણ સુદર્શન ચક્ર છોડવામાં આવ્યું હતું, તેનો અંત કર્યા પછી જ સુદર્શન ચક્ર પાછું ફર્યું. સુદર્શન ચક્ર ભગવાનના મનના વિચાર ઉપર ચાલતું હતું અને દુશ્મન પર પ્રહાર કરતું હતું. સુદર્શન ચક્ર કોણે બનાવ્યું એ વિશે પુરાણોમાં પણ વિવિધ મંતવ્યો છે. ભગવાન વિષ્ણુની તર્જની આંગળી ઉપર સુદર્શન ચક્ર દેખાય છે. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી ઘણા રાક્ષસોનો વધ કર્યો હતો. સુદર્શન ચક્રની વિશેષતા એ હતી કે તે પવન વેગે અગ્નિને બારીને શત્રુને ભસ્મ કરતો હતો. તેનું નામ માત્ર દુશ્મન સૈન્યમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર પહેર્યું હતું. આ સુદર્શન ચક્રની રચના ખૂબ જ જટિલ છે. કેટલીક માન્યતાઓ અનુસાર તેનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરાયું હતું, તો કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર આ સુદર્શન ચક્ર એ મહાદેવ શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને એમણે ભગવાન વિષ્ણુને આપ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન પરશુરામ પાસેથી સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું અને ભગવાન શ્રી કૃષ્ણ પછી વિષ્ણુનો અવતાર ન હોવાથી આપણને પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ પછી સુદર્શન ચક્રનું શું થયું, કોની પાસે ગયું? શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું? તો આ પ્રશ્નના જવાબમાં જ્યારે આપણે જોઈએ તો ભવિષ્ય પુરાણમાં એક ઉલ્લેખ જોવા મળે છે અને તે મુજબ ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર તે જ સ્થાને પૃથ્વીમાં સમાઈ ગયું અને જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર તરીકે આ જગતમાં પાછા ફરશે ત્યારે સુદર્શન ચક્ર ધારણ કરશે. તો ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું તાર્કિક વર્ણન એવું આપવામાં આવ્યું છે અને તે મુજબ સુદર્શન ચક્ર કોઈ શારીરિક શસ્ત્ર નહીં પણ સમયનું એક ચક્ર છે. એટલું શક્તિશાળી છે કે તે સમયને પણ બાંધી શકે છે. આના કેટલાક ઉદાહરણો પણ નોંધનીય છે. જેવી રીતે મહાભારતમાં અર્જુને સૂર્યાસ્ત પહેલા જયદ્રથને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે સમય પૂરો થઈ રહ્યો છે અને અર્જુનની આ પ્રતિજ્ઞા તૂટી જશે, તો સુદર્શન ચક્રથી ભગવાને સૂર્યને ઢાંકી દીધો હતો. મહાભારતના સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિરાટ સ્વરૂપના અર્જુનને દર્શન આપ્યા ત્યારે સુદર્શન ચક્રની સહાયથી જ તેમણે સમયને બંધ કર્યો અને તે જ અંતરાલમાં અર્જુનને
ગીતાનો ઉપદેશ આપ્યો. એટલે કે ભગવાને સુદર્શન ચક્રની મદદથી તે સાથે તે સમયને બાંધી દીધો હતો. એવું પણ કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર એ ભગવાન વિષ્ણુની કુંડલીની શક્તિ છે. પ્રિયજનો, સુદર્શન ચક્ર વિશેની આ અલ્પ માહિતી સાથે આજના આ અલ્પ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ. ફરી મળીશું રાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.